રામ મંદિર આવશે. ના ઘણું જીવો. ઘણું જીવો. ચાલતું હેલી રોકેટ. ખમા સ્વચ્છતા ખમા કવિતા સૌના સાથની ખમા સરિતા રિવરફ્રન્ટ ને વાઇબ્રન્ટ ને ખમા રાજ સત્તાના સંત ને ખમા ઉજ્જવલા ખમા રામલલા ખમા યાત્રા ખમા યોગ ને જાજી ખમા હો વીર તમને જાજી જાજી ખમા હો વીર તમને જાજી હે મારા વાલા, હજી તો આપણે રામલલાની સમૂહ આરતી કરીને છૂટા પડવાનું છે. ગુજરાતની ભૂમિએ આવો એક વૈશ્વિક મહામાનવ રાષ્ટ્રને ભેટ આપ્યો છે. એની ઉજવણીનો આ ઉત્સવ છે. આપણા નરેન્દ્રભાઈના હૃદયમાંથી સનાતનનો સૂરજ કદી આથમતો નથી. જે મહાકાલ મંદિરનો કોરિડોર થી 116 એકર સુધી વિસ્તાર, જે કાશી વિશ્વનાથના 2500 સ્ક્વેર ફૂટના મંદિરને 5 લાખ સ્ક્વેર ફૂટનું બનાવે, જે શંકરાચાર્યજીની પ્રતિમા બનાવે અને મહાકુંભના મેળામાં સ્નાન કરી સમગ્ર વિશ્વને સનાતનના સંસ્કારોની શીખ આપે. નમોત્સવમાંથી આપણે સૌ પડકારોને ઝીલતા શીખીએ, જીવન જીવતા શીખીએ, નાત જાતના ઊંચ નીચના ભેદભાવો ટાળી રાષ્ટ્રવાદી બનતા શીખીએ. તો માં ભારતી પરમ વૈભવના શિખરે બિરાજશે. બાળપણમાં મગર સોસરવા નીકળીને નાનકડા દેવળની બાળ નરેન્દ્રે ધજા ચડાવી હતી. યાદ છે? એ ધજાનો સંદેશો અવધની ધજા સ્વીકારે અને 500 વર્ષથી રાહ જોતા આપણા રામલલાને અયોધ્યામાં પુનઃ પ્રતિષ્ઠિત કરે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. ભારત માતા કી. સત્ય સનાતન ધર્મ કી જય.
दशरथ अजिर बिहारी જય જય શ્રી રામ. ઉપસ્થિત સૌને વિનંતી કરીશ કે માત્ર 2 મિનિટ પોતાની જગ્યા પર જ સ્થાન પર જ રહે. મારે કલાકાર અને કસબીઓનો પરિચય કરાવવો છે અને આદરણીય શંકરભાઈ ચૌધરી તેમજ તમામ મહાનુભાવો ઉપસ્થિત ને વિનંતી કરીશ કે અહીં ટીમ નમોત્સવ અમારા તમામ ગાયકો માટે એકવાર જોરદાર તાળીઓ. Our dancers, the one who executed it. અને એક સરપ્રાઈઝ